અમદાવાદમાં હોમગાર્ડ જવાનની હત્યાને પગલે બજારો બંધ। માધુપુરામાં હોમગાર્ડ જવાનની હત્યા કરવામાં આવી હતી। હત્યાને પગલે આ વિસ્તારમાં બંધનું એલાન અપાયું। હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું। બંધના એલાનને પગલે વેપારીઓએ બંધ રાખ્યા છે બજાર। દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી છે। કિશન શ્રીમાળી નામના હોમગાર્ડ જવાનની હત્યા થઈ હતી। બદરુદ્દીન શાહ નામના શખ્સે આ હત્યા કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં સામેલ આરોપીઓની પણ ધરપકડ કરી। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, એક હોમગાર્ડ જવાનની હત્યા, અત્યારે હાલ બજારો બંધ, શું વધુ અપડેટ્સ મળી રહી છે? આગળ કયા પ્રકારની કાર્યવાહી હવે? ખુશાલી, વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દિલ્હી દરવાજા પાસે કિશન શ્રીમાળી નામના હોમગાર્ડ જવાનને એક યુવકે છરીના ઘા માર્યા હતા અને જેના કારણે તેનું મોત થયું હતું। આ સમગ્ર ઘટનાને લઈને જે હિન્દુ સંગઠનો છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ હત્યા ડ્રગ્સના કારણે કરવામાં આવી હોય તે પ્રકારનો પણ હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો અને જેના પગલે જે વિસ્તાર છે તેમાં વેપારીઓને બંધ પાડવાનું કહેવામાં આવ્યું હતું અને હિન્દુ સંગઠનો દ્વારા જે વેપારીઓએ દુકાન ધંધા ખુલ્લા રાખ્યા હતા તેઓને પણ બંધ કરાવ્યા હતા અને આ મામલે પોલીસે જે હિન્દુ સંગઠનના આગેવાનો હતા તેઓની અટકાયત પણ કરી હતી અને હાલમાં વાત કરીએ તો મોટાભાગની જે દુકાનો છે, વેપારીઓના ધંધા રોજગાર છે તે હજુ પણ બંધ જોવા મળી રહ્યા છે। ખુશાલી, જી આભાર ભાવેશ।